સુખરામ બાપુ કહે છે સમજી જાવ સારું છે એમ. કળિયુગ આવ્યો આવો ભારી, જાગી જો જુગના પતિ. આત્માને જગાડવાની છે, ઈ રામને કીધો છે. એટલે બહુ લૂંટી ન જાય કોઈ, સાવધાની રાખીને આપણું પોતા પૂરતું જીવન જીવી જાય તો એ ઘણું મજા. આમાં તો કઈ આચાર્યોએ ઉત્પાત માંડ્યા, ધૂતવા લાગ્યા ધન. મીઠું મીઠું બોલે તમ તારે તમારું કલ્યાણ થઈ જાય, વૈયાવો અમારા પંથમાં, અમારા સંપ્રદાયમાં, એવું બધું. આમ સુખરામ બાપુ વાત કરે, જેને રાવ ફરિયાદ કરી હોય ત્યાં જાય. સીધી વાત છે ને. સેવકનું નો હારું ઈચ્છે, હવે એમાં એનું કલ્યાણ કેમ થાય? આચાર્યોએ ઉત્પાત માંડ્યા, ધૂતવા લાગ્યા ધન. મીઠું મીઠું બોલે, તમે તાર આ બધું આપો અમને, તમારો અમે ઉધાર કરાવી દેવું. તમે તાર આ હું આ કાંઈ લેતી દેતું નો સોદો છે આ કઈ? હે તો પૈસાવાળાનો જ મેળ આવી જાય ને, આમાં ગરીબ માણસોનો મેળ જ કેમ આવે? હે આલ્યો બાપુ 5 લાખ રૂપિયા આપી દો, તે મારો ઉધાર મોક્ષ કરાવી નાખજો. ઓલા નથી લગ્નમાં ઓલો આલ્યો, લગ્નને આમ વિધિ બીધિ ન આવી હોય તો જાપ જેપાઈ દે ને, એટલા તમારે જાપ કરવા પડશે. કેટલી ભ્રમણામાં છે આપણે, ભ્રમમાં કેટલા રહી ખબર આપણને? હે ધીરુ બાપુ હરિહર કલ્યાણ મને ઓડકાર આવે કાંઈ? હે આમ આમ અમારે વાત કરીને એટલે બીજા કોઈને કાંઈ લાગે નહીં. કોઈ પણ તમે વિચાર કરો તોય આપણે આમ કરાવવા તૈયાર થઈ જાય. પોતાનો ઉદ્ધાર પોતાને જ કરવાનો છે, કોઈ કરી દેતું નથી ક્યારેય. સદગુરુ છે એ શોષણ કરે, શોષણ ન કરે, માર્ગદર્શન આપે છે. આમ સંતો મહાપુરુષો ને શોષણ એટલે શાન કરે. જે કાંઈ સાધના કરી હોય, જે કાંઈ ભજન કર્યું હોય, જે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું હોય, એ તમને સમજાવે એટલે તમને ઓછી વાર લાગે, એમાં ટાઈમ ઓછો જાય. હે શ્વાસ ઉશ્વાસ કેમ રોકો, પ્રાણ અપાન કેમ એક કરવા, આ પદ્ધતિ પ્રાપ્ત કરવામાં વર્ષો હોય જાય નકર. હે થાય તો થાય, હે નાભીત પાછો જ વળી જાય નકર અપાન. કારણ કે ગુરુમુખી થવું પડે, એમાં મનમુખી ન હાલે. ગુરુમુખી એટલે આમ સામાન્ય વાત કરી નાખી હોય તો, ગુરુમુખી એટલે ગુરુમુખથી જે વાણી આવેલી છે અને શ્રવણ કરેલી છે અને એને પહોંચી ગયેલી વાત છે, એને ગુરુમુખી વાણી કહેવામાં આવે. અને ગુરુમુખ દ્વારા એને શ્રવણ કરેલો આવે. એટલે મનમુખી. બાપુ આમ કહેતા, બાપુ આમ કહેતા, લગભગ આપણે આમ વાતો કરતા હોય, પણ જીવનની અંદર આપણે કેટલું ઉતરી ગયું? એના જે વાઇબ્રેશનો છે, એની જે વાણી છે પરાપારની, એ આપણને કેટલી અસર કરે છે? હે વર્ષો સુધી એની સાથે રહ્યા હોય, એનો અક્ષરો ન પકડાય આપણને, તો બધું શું રહ્યા કહેવાય? આગળ વાત કરીને આકારને, આપણે શરીરને જોયું હોય ખાલી. હમણાં ખડા બાપાએ વાત કરતા હતા ને, કોઈ દેહ ભાવે રહેલા, કોઈ ખાલી રોગ ભાવે જોયેલા, હે કોઈ હગા સંબંધી ભાવે જોયેલા, એ પ્રાપ્ત ન કરી શકે. આજે દેહ છે એ મહાપુરુષને આપણે ગરીબ બાપુને લગભગ જોયા અને ખબર હોય, આમ દેશી ભાભા જેવા લાગતા. હે કેવી કમાઈ એની. અત્યારે આપણે એની વાતો કરીએ કે ઓહો બહુ મહાન પુરુષો, પણ આપણે કેટલું લઈએ? આમાં આત્મા તો મહાન છે. જે ગરીબદાસ બાપુ, સુખરામ બાપુ, એ બધા આત્માઓ મહાન હતા. એ જ આત્મામાં, જેમ કૃષ્ણએ કેમ કીધું, હે અર્જુન તારામાં ને મારામાં કોઈ ફેર નથી, પણ તું જીવન જીવ ભાવે જોઈશો, જીવશો એટલે ફેર છે. શિવ ભાવ તારો છે અને મારો શિવ ભાવમાં અખંડ રહું છું. મારે જરા જગતનું કાર્ય કરવું હોય તે હું જીવ ભાવ ને શિવ ભાવ બેવ રાખીને કાર્ય કરીને સમેટી લઉં છું. અને તારો એનો ભાવ રહેશે ને એટલે તને દેખાય છે. સદગુરુ એ છે આપણે અંદર બેઠેલા હોય છે કાયમની માટે, પણ આપણે મહેસૂસ નથી થતો, અહેસ નથી થતો. કેમ નથી થતો? સાધના નથી કરતા, આપણે ભજન નથી કરતા. વાણી ગાઈ વસન વિવેકી
બે ત્રણ કડીઓ આવી જાય ને તો રાળ્યા જ કરતા હોય. અમારે એક ભાઈ છે હમણાં ગાયા જ કરે, નથી યોગ સિદ્ધિની જરૂર, નામ સાહેબ કા નૂરી. મેં શું થાય કે કયો ને એટલે તું ગાયા કરું છું એમ કે. નૂરી આની અંદર પડેલું છે, બધાની અંદર પડેલું છે. જે મહાપુરુષ, જે કૃષ્ણ આદિ પુરુષે જે સર્જન કર્યું ને એમાં આપણામાં ફેર નથી. પણ આપણે હું વિચારોમાં આપણે એમ થાય કે આપણે સંસારી માણસ, હવે હું આવું કામ ધંધા વાળો માણસ, આમ કબૂલ કરીએ કામ ને ધંધા વાળો માણસ. એમ આમ સંખ્યા નોખી પડે ખ્યાલ આવે કે આ તો પાછું એક અક્ષર છે, બે અક્ષર છે, નોખા પડી જાય છે. કામ છે એ દેવ છે, લોભ છે, ક્રોધ છે એ દેવ નથી. કામ છે ને રામને મેળવી દે. જો વિવેક આવી જાય ને તો એ મળે ક્યાંથી? કોઈ મહાપુરુષો સદગુરુ પાસેથી. હા, જે કાંઈ આ સંકેત થઈ રહ્યા છે, જે કાંઈ બોલાવી રહ્યા છે એ જ હોય. પણ આપણે અહંકાર કરીએ છીએ ને એટલે એમ થાય મારામાં જ્ઞાન આવી ગયું છે, ઓહો મને જ બધી ખબર પડે છે. કૃપા એમની હોય, એની સંકેતિક ભાષા આપણામાં આવી જાય છે. આચાર્ય ઉત્પાત માંડ્યા, ધૂતવા લાગ્યા, ધન સેવકનો હારું નો ઈચ્છે, આપે કરે આનંદ. આ કર્મ બાંધવાન થાય છે. એને કરતા ધંધો કરી લેવો સારો, કામ ધંધે જવો સારું, 5-10 કલાક મહેનત કરી લેવી સારી. પણ આ છે ને આ ટુકડો બહુ વહમો છે. હા, એટલે કર્મની ઉપર વાત સોચશે આપણે, બધી યોગની વાત સોચશે, ભક્તિની હોય વાત છે. પણ જે કાંઈ કરીએ એમાં આપણે શાસ્ત્ર સંમત, સંત સંમત, સંતનો સિદ્ધાંત, શાસ્ત્રોનો સિદ્ધાંત એ ઉપર આપણે હાલવાનું. અને માનવને બધાય મોકા છે સુધરવાના. ગમે એટલા કર્મ થઈ ગયા હોય, એનો પસ્તાવો શરૂ કરીને ભજન શરૂ કરી દે ને એટલે બધું થાય છે. આપણે પુરાવા છે ને, વાલ્મીકી, જેસલ, કેટલા કેટલા કાંઈ પાછું વાળું નથી જોયું ને પાપ કરવામાં, છતાંય પીર થઈને પહોંચાણા ને. હે, ક્યાંનો પ્રતાપ? ભજનનો પ્રતાપ. આપણે ભજન ગાઈને પછી આપણે વિચાર કરીએ પાછું શું કહેવા માગે છે, કરવું જોઈએ, આમ થવું જોઈએ હોય. એટલે સુખરામ કહે સમજો, જતી અને સતી. સતમાં હંમેશા આપણો વિચાર હોય સતી. જતી એટલે આપણું મન પૂર્ણ રીતે કાબુમાં હોવું જોઈએ. એ જતી પુરુષ હોય. એની રામદેવજી મહારાજ વ્યાખ્યા કરે, એના ગુણગાન ગાય. આવા પુરુષોના ગુણગાન ગાય છે. મન એનું જે જે તે સવાદ ભાળી જાય તો આમ એટલે સુધી ખાઈ લઈને હવે એમ પસ કે અને જતી પુરુષ છે ને સતી પુરુષ એમ કેમ મેળ આવે? રંગરૂપમાં જેનું મન લોભાઈ જતું હોય એની આ વાતો ક્યાં છે? પણ આપણે ખપાવા જાય તેમ ખપીએ ને એવો કઈ. એટલે એણે કીધું કળિયુગ આવ્યો ભારી બાપુએ, જાગી જુઓ તમે જુગનાપતિ, જાગી જુઓ. એટલે ભજન કરવું બધાને, બધાનો અધિકાર છે. નારી પુરુષ સરાસર માનવ દાનવ ને દેવને ત્રણેયને ભજન કરવાનો અધિકાર છે. કોઈને એમ નહીં રાખવાનું ભજન ન અમારથી થઈ શકે, એમ બધાથી થઈ શકે છે. આદરી દેવાનું ભજન.